મિત્રો આજે આપણે ધોરણ 7માં એકમ 7 જે છે એમાં સ્વાધ્યાય 7.1ના દાખલા નંબર 5 થી 10નું સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલો જ એક દાખલો છે કે કુલ રાશિ શોધવાની છે. એમાં દાખલા નંબર 5 કે 5% 600ના કેટલા થાય એમ, અરે કેટલા ટકાના 5% 600 થાય એમ. તો એક્સના 5% 600 એવું આપણે જોઈએ તો એક્સ ગુણ્યા આપણે ટકા દૂર કરવા હોય તો 5/100 કરવા પડશે, બરાબર 100. અરે 600ના 600 લખીશું આપણે. હવે શું કરવાનું છે આપણે એક્સ બરાબર, હવે અહીંયા આપણે પહેલાં 600 હતા તો એના એ જ લખવાના છે. હવે જે ભાગાકારમાં 100 છે ને એ બરાબરની આ બાજુ આવે ને તે ગુણાકારમાં લખવા પડે આપણે, બરાબર. અને જે ગુણાકારમાં 5 છે ને એ બરાબરની આ બાજુ આવે ને એટલે 5 લખવા પડે. એટલે ગુણાકાર બરાબરની બીજી બાજુ ભાગાકાર થાય ને ભાગાકાર ગુણાકાર થશે, બરાબર. એટલે 20 × 5 = 100 થશે, 5 5 ઉડી જાય અને 6 × 2 = 12 અને 3 0 એટલે 12000 થશે. એટલે કે 12000ના 5% 600 થાય. હવે એક્સના 12% 1080 થાય તો એ લખીશું એક્સ બરાબર 1000. અહીંયા 12% છે એટલે ટકા દૂર કરીએ એટલે આપણે છેદમાં 100 કરવાના છે, બરાબર 1080. હવે શું થશે તો એક્સ બરાબર 1080 તો પહેલાંથી હતા જ. હવે આ જે 100 છે ભાગાકારમાં અહીંયા ગુણાકારમાં લાવી દેવાના છે. અને આ જે 12 છે એ આપણે નીચે લખવાના છે અહીંયા ભાગાકારમાં, ગુણાકાર હતા એટલા માટે. હવે શું થાય તો 12 × 9 = 108 થાય, બરાબર. એટલે આ જે છેલ્લો 0 હતો એ 9 જોડે મૂકી દીધો આપણે અને 12 દૂર કરી દીધા. 90 × 100 એટલે 9000. એટલે કે 9000ના 12% 1080 થાય. આગળ જોઈએ આપણે સી 40% બરાબર 500 કિલોમીટર. તો અહીંયા એક્સના 40% બરાબર 500 થાય એવું આપણે લખીએ તો એક્સ બરાબર ગુણ્યા શું થશે અંશમાં 40/100 બરાબર 500. હવે એક્સ બરાબર પહેલાં 500 તો હતા જ. હવે આ ભાગાકારમાં 100 છે બરાબરની આ બાજુ આવે તો શું થઈ જાય ગુણાકારમાં 100. અને આ 40 જે ગુણાકારમાં છે અહીંયા છેદમાં થશે. આપણે 40ને 1 0 અને 500ને 1 0 દૂર કરીશું. 25 × 4 = 100, 4 4 પણ દૂર કરીશું. હવે શું થાય 25 × 5 = 125 અને 1 0 એટલે 1250 થશે. એ રીતે 70% 14 મિનિટ. તો અહીં આપણે લખીએ કે એક્સના 70% બરાબર 14 મિનિટ, બરાબર. હવે એક્સ ગુણ્યા 70/100 થશે, બરાબર 14 મિનિટ. હવે શું થશે તો એક્સ 70ને 1 0 અને 100ને 1 0 પહેલાં દૂર કરી દઈએ. પછી એક્સ બરાબર લખીએ તો ઉપર 14 તો છે જ પહેલાંથી, અને આ જે ભાગાકારમાં 10 હતા એ ગુણાકારમાં આવી જશે અને જે અંશમાં 7 હતા એ છેદમાં આવી જશે, બરાબર. હવે શું થશે તો 7ના ઘડીએ 14 આવે, 7 દૂ 14, 7 7 આપણે દૂર કરીશું અને 2 દાન 20 એટલે 20 મિનિટ થશે. આગળ જોઈએ 8% બરાબર 40 લીટર થાય. તો એક્સના 8% કેટલા થાય 40 એવું લખીએ તો એક્સ ગુણ્યા 8/100 થશે, બરાબર 40. તો પછી શું થાય તો જો તો એક્સ બરાબર, હવે આપણે શું કરવાનું છે અંશમાં 40 તો હતા જ. હવે જે ભાગાકારમાં 100 હતા એ ગુણાકારમાં આવી ગયા, બરાબર. અને ગુણાકારમાં 8 હતા એ અહીંયા ભાગાકારમાં આવી જશે, બરાબર. આપણે અહીંયા 8 × 5 = 40 કરીએ તો 8 8 દૂર થઈ જાય અને 100 × 5 કેટલા થશે 500 લીટર. એટલે કે 500 લીટરના 8% 40 લીટર થાય, બરાબર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 6 કે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંક ફેરવી તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ પણ લખો. તો પહેલો એક છે 25%, બરાબર. 25%ને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો લખવાનું 25% બરાબર 25/100 થશે, બરાબર. હા, તો એને પોઈન્ટમાં લખવું હોય તો શું લખવું પડે 0.25, કારણ કે 2 0 છે એટલા માટે. હવે તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવીએ 25% એટલે 25/100 થશે. 25 × 4 = 100 થાય. 25 25 દૂર કરીએ તો 1/4 થશે. એ રીતે બીજો જોઈએ 150%, બરાબર. પહેલાં એનું દશાંશ અપૂર્ણાંક જોઈએ તો 150/100 એટલે 2 અંક પછી પોઈન્ટ મૂકીએ તો 1.50 થશે, બરાબર. તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ 150%નું તો 150/100 થશે, બરાબર. 1 1 0 તો દૂર જ થઈ જશે. અને શું થશે હવે 15 એટલે 5 તાલી 15 અને 5 દૂ 10, 5 5 પણ દૂર થશે. તો અપૂર્ણાંક કયો મળે છે 3/2. હવે આપણે સી જોઈએ 20%. એને દશાંશ અપૂર્ણાંકમાં જોવું હોય તો 20% બરાબર શું થાય તો 20/100 થશે, બરાબર. એટલે 0.20 થશે દશાંશ અપૂર્ણાંક. તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ આપણે તો 20% બરાબર 20/100, બરાબર. 1 1 0 20 25 100 થાય છે એટલે 20 20 તો દૂર થઈ જાય. એટલે શું થશે ઉપર કાંઈ ના વધે તો 1 અને નીચે 5, બરાબર. હવે આગળ જોઈએ આપણે 5%. તેનું દશાંશ સ્વરૂપ જોઈએ આપણે તો 5% એટલે 5/100 અને પોઈન્ટ મૂકીએ આપણે તો 0.05 થાય, બરાબર. હવે તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ તો 5% બરાબર 5/100, 20 25 100 થશે. 5 5 દૂર થશે, બરાબર 5 5.
તો અહીંયા આપણે 5 5 દૂર કરીશું બરાબર આ રીતે. તો શું વધશે ઉપર 1 અને છેદમાં 20 ઉપર કશું નથી વધતું તો આપણે 1 લખવાનો રહેશે બરાબર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 7. એક શહેરમાં 30% સ્ત્રી 40% પુરુષ અને બાકીના બાળકો છે. તો બાળકો કેટલા ટકા હશે બરાબર. તો બાળકોની ટકાવારી કેટલી થાય તો કુલ ટકા આપણને ખબર છે કે 100% થાય. એમાંથી 100%માંથી આપણે ઓછા સ્ત્રીની ટકાવારી કરવાની છે અને એમાંથી આપણે ઓછા પુરુષની ટકાવારી કરવાની છે. એટલે 100% ઓછા સ્ત્રીની ટકાવારી આપણને આપી છે 30% બરાબર અને પુરુષની ટકાવારી આપી છે ઓછા 40% બરાબર. એટલે 100%. હવે આ બંને માઇનસ છે, બંને માઇનસ હોય તો આ બેનો આપણે શું કરીશું સરવાળો કરી દઈએ. એટલે 4 ને 3 કેટલા થશે 7, 70% એટલે ઓછા 70%. હવે 100માંથી 70 બાદ કરીએ તો કેટલા થાય 30%. આમ બાળકોની ટકાવારી કેટલી થાય 30% બાળકો છે બરાબર. આગળ જોઈએ આપણે દાખલા નંબર 8. દાખલા નંબર 8 જોઈએ. એ મતદાન ક્ષેત્રમાં 15,000 મતદારો છે જેમાં 60%એ મતદાન કર્યું. તો મતદાન ન કરનારની ટકાવારી શોધો અને તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી. તો અહીંયા જોઈએ તો કુલ મતદાર 15,000 રૂપિયા છે. અરે 15,000 મતદારો છે બરાબર. મત આપનાર વ્યક્તિઓની ટકાવારી છે 60%. તો મત ન આપનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી થાય તો આપણને ખબર છે કે ટોટલ તો 100% હોય. 100માંથી આપણે 60ને બાદ કરી દઈએ તો 100માંથી 60 જાય તો કેટલા વધે 40%. એટલે મત ન આપનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી છે 40% બરાબર. હવે મત ન આપનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી થાય તો ટોટલ આપણા જોડે 15,000 છે વ્યક્તિઓ બરાબર. એના 40% એટલે 40/100 થશે. આપણે 0 0 દૂર કરી દઈએ તો 15 4 કેટલા થાય 60 અને 2 0 એટલે 6,000 થાય. આમ 6,000 વ્યક્તિઓએ મતદાન કર્યું નથી બરાબર. 9મો દાખલો. મિતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. જો તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો? એટલે એનો અર્થ એમ થાય કે ધારો કે મિતાનો કુલ પગાર X રૂપિયા છે બરાબર. હવે Xના 10% એ 4,000 છે. 10%માં ટકા દૂર કરીએ તો 10/100 થશે બરાબર 4,000. તો અહીંયા શું થશે પહેલાં 10નો 1 0 અને 100નો 1 0 દૂર કરી દઈએ આપણે તો શું થશે અહીંયા 10 જ વધ્યા, ઉપર તો 1 જ છે બરાબર. તો આ ભાગાકાર છે અહીંયા ગુણાકારમાં આવી જાય 4,000 ગુણ્યા 10 તો એ 4,000 જોડે એટેચ કરી દઈએ તો 40,000 રૂપિયા થાય. આ મિતાનો પગાર 40,000 રૂપિયા હશે. 10મું. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. તેમાંથી 25% મેચ જીતે છે. તો તેઓ કેટલી મેચ જીત્યા હશે બરાબર. તો આપણને ખબર છે કે કુલ રમવામાં આવેલી મેચ તો 20 જ છે બરાબર. એમાં જીતેલી મેચની ટકાવારી 25% છે. તો જીતેલી મેચની સંખ્યા કેટલી તો 20 ગુણ્યા 25/100 થશે બરાબર. હવે 25 4 તો 100 થાય એટલે 25 25 ઉડી જાય. પાછું 5 4 20 થશે એટલે 4 4 પણ ઉડી જાય એટલે વધ્યા કેટલા ખાલી 5. એટલે એનો અર્થ એમ થાય કે આમ લોકલ ક્રિકેટ ટીમે 5 મેચ જીત્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલ મારી ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. કે બાય.